પાટણ માર્કેટયાર્ડ કેમ્પસમાં પ્લોટ નંબર 9015માં આવેલ શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિકના કારખાનાની અંદર લગાવેલી ખીટીમાં લટકાવેલ પેન્ટ શર્ટના ખિસ્સામાંથી કોઈ જાણભેદુ ઇસમ સમયે પારખી ₹9,500 રોકડ સહિત જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ગાડીની આરસી બુકની ચોરી કરી પલાયન થવાની ઘટના બનતા કારખાનાના માલિક દ્વારા માર્કેટયાર્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે ચોરીના બનાવને અંજામ આપનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ માર્કેટયાર્ડ કેમ્પસમાં આવેલ શ્રી ચામુંડા સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિક પટેલ રાહુલ કુમાર મણીલાલ પોતાના કારખાને તિજોરી કબાટનું કામ કરવા માટે પોતે પહેરેલા કપડાં બદલીને કારખાનામાં લગાવેલી ખીટી પર ટીંગાડી કારખાનાના કપડાં પહેરી કામ કરી રહ્યા હતા અને બપોરના આશરે 32 કલાકના સુમારે તેઓ કોઈ કામ અર્થે પોતાના કારખાનાથી 10 મિનિટ માટે બહાર ગયા હતા અને ત્યારબાદ તેઓ કારખાનામાં આવ્યા હતા અને સાંજે કામ પતાવી કારખાનાના કપડાં કાઢી કારખાનામાં લગાવેલ ખીટી પરના પોતાના રેગ્યુલર કપડાં પહેરતા પેન્ટ શર્ટમાં રાખેલ પોતાનું પાકીટ સહિત અગત્યના કાગળ જોવા નહીં મળતા કોઈ જાણભેદુ શખ્સ તેઓના રોકડ રકમ ₹9,500 ભરેલ પાકીટ સહિત અગત્યના ડોક્યુમેન્ટ ચોરી કરી ગયો હોય તેઓએ માર્કેટયાર્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજોની તપાસ હાથ ધરી ચોરીને અંજામ આપનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસની ફરિયાદ તજવીજ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું। નવાગંજ બજાર મારું કારખાનું છે, ત્યાં કપડાં કાઢી અને કારખાનાના કપડાં પહેરીને કામ કરતા હતા અને બહાર જવાનું થયું ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ કપડામાંથી પૈસાના ડોક્યુમેન્ટ લઈ અને જતા રહેલા છે। ₹9,500 ડોક્યુમેન્ટની અંદર મારું લાયસન્સ, પાન કાર્ડ અને ATM કાર્ડ અને ટેમ્પાની આરસી. ના, ફરિયાદ હવે કેમેરા ચેક કરી અને પછી ફરિયાદ આલવી।